સો રાધે રાધે ગાઈસ, મારા આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું હેરીસ અને મિત ત્રણેય આવ્યા છીએ ટ્રેન્ડી ફૂડે, અને અહીંથી અમે જુનાગઢની એક સૌથી મસ્તની જગ્યાએ જવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. સો ગાઈસ, અત્યારે અમે પેટ્રોલ પુરાવતા હતા તો અમને બીજા ભાઈબંધ મળી ગયા. કેમ છો શક્તિ? મોજ ને? કેમ છો ભાઈ? મજા ને? અરે તો ચાલો હવે અમે બધા એક સાથે ભવનાથ જવાના છીએ. અને આ ભાઈ થોડુંક કરતો પાછું, હવે યાર પાછું કર, વાંધો નહીં. ચાલો હલો ભવનાથ થાય હવે. તીન તિગાડા કામ બિગાડા. સો ગાઈસ, તો અત્યારે અમે ભવનાથની અંદર પહોંચી ગયા છે. આ લોકો હેરેશભાઈ ડ્રાઇવિંગ કરે છે થોડુંક સ્પીડમાં, મારે એટલે જોરથી બોલવું પડે બાકી હવાનો અવાજ આવે. સો ગાઈસ, અમે ભવનાથ, અરે હું આમ બહુ કરું. સો ગાઈસ અમે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને સામે તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ. ઓ ભાઈ મીતુ, તું ગાડી હલાવીશ? તો હવે અમે આગળ જોઈએ શું શું કરીએ, શું શું ખાઈએ પીએ, બાકી ઘર ભેગા થાય બધા લુખાક છે. સો ગાઈસ, અત્યારે ભવનાથમાંથી આવી ગયા છે પોસ્ટ ઓફિસ રોડ ઉપર ને અહીં અમે પૂછવાના છીએ કલરના પ્રાઇસ શું છે. સો ગાઈસ, તો અત્યારે અમે કાવો પીવા માટે ઊભ્યા છીએ. આ બે ભાઈ કાવો પીવે છે. ધીસ ઇઝ માય કાવો. અને આ બે વીમાર્ટના કપડાં પહેરેલા છે. અત્યારે મને કહેતા હતા કરોડપતિ થઈ ગયા છે, વીમાર્ટના કપડાં પહેરવા માંડ્યા ભાઈ. સો ગાઈસ, ફાઇનલી અત્યારે અમે રાતના 1 વાગે ઘરે પહોંચી ગયા છે. અને હેરેશ, સારું ચાલ આપણે મળીએ. ક્યારે મળશું? અને આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો મારો વિડીયોને લાઈક કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.